નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઈશું. ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી. ગુજરાત આગામી 1 માર્ચ 2026ના રોજ મહાત્મા મંદિર ખાતે ત્રીજી સેમિકન્ડક્ટ કોન્ફરન્સની યજમાની કરશે. ગાંધીનગરના પાલદમાં ગુજરાતની સૌથી મોટી હોળી સાથે યોજાશે ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ. બનાસકાંઠામાં ધોરણ 10 બોર્ડ પરીક્ષા શરૂ. વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ બોલપેનથી કરાયું સ્વાગત. મે મહિનામાં વાગશે ચૂંટણીના ઢોલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ તેજ. મતદાન મથક કર્મચારી નિમણૂક અને ઇફરની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ. તંત્રી લેખ. ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડ્સ મારફતના ખર્ચમાં ઘટાડો. દક્ષિણ કોરિયા અને અમેરિકા માર્ચ 2026માં ફ્રીડમ શિલ્ડ લશ્કરી કવાયત કરશે. ડિસેમ્બર ક્વાર્ટરમાં બાકી રિટેલ લોન 18% વધીને ₹1.62 લાખ કરોડને પાર. બિલ ગેટ્સને રશિયન મહિલાઓ સાથેના 2 અફેરનો સ્વીકાર કર્યો. એપ્સ્ટેઇન સંબંધો અંગે સ્ટાફ પાસે માફી માંગી. મેલ સ્વાઇત્ઝર કા નસ્કોરા ઝુલી કે નસ્કોરા સે મિલે ઓર કરે નસ્કોરા કી બાतें. વાહ દુબારા નસ્કોરાના ગુબારા. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય હોળી ધૂળેટી. એના ઉપર સર્જકોની ખૂબ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ડાંગના રાજશ્રીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત. પ્રવાસનના વાહને પાછલા બારણે દારૂને સરકારનું પ્રોત્સાહન. સુજલામ સુફલામ જળ અભિયાનના 8 વર્ષ સાથે જળસંચય જનભાગીદારી 2.0 અભિયાન બન્યું ગુજરાતની જળસંચય ક્રાંતિનું માઇલસ્ટોન. ભાવનગરની ધ KPES ઇંગ્લિશ સ્કૂલ બાલ મંદિર વિભાગ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી. ગાંધીનગરના આંગણે લોકકલાનો મહાકુંભ. વસંતોત્સવનો રંગારંગ પ્રારંભ. કલાકારો પોતાની કલા થકી સંસ્કૃતિ કુંજને ગજવશે. વાયુ શક્તિ 2026માં હવાઈ શક્તિનું ભવ્ય પ્રદર્શન. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ. ગાંધીનગર મીનાક્ષી રાવલ.